નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપ સૌ કોઈ મજામાં હશો. હું પટેલ સૃષ્ટિબેન ઓમ શાંતિના ડિજિટલ ક્લાસમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. વિષય ગણિત ધોરણ 7 ચેપ્ટર નંબર 11 પરિમિતિ અને ક્ષેત્રફળ. વિદ્યાર્થી મિત્રો, આપણે આ ચેપ્ટરમાં પરિમિતિ અને ક્ષેત્રફળનો અભ્યાસ કરવાનો છે. તો કે ચોરસ અને લંબચોરસ બે આકાર પહેલા આપણે સમજીએ. તો યાદ રાખો કે ચોરસની પરિમિતિ એટલે શું થાય? તો કે 4 ગુણ્યા લંબાઈ. પરિમિતિ એટલે શું છે કે કોઈ પણ આકૃતિ હોય એની ફરતી બાજુ જે અંતર કાપે એને શું કહેવાય? એની પરિમિતિ કહેવાય. અને એનું ક્ષેત્રફળ એટલે શું? તો કે અંદર જે જગ્યા રોકે એને શું કહેવાય? એનું ક્ષેત્રફળ કહેવાય. તો કે ચોરસની પરિમિતિનું સૂત્ર શું થાય? તો કે 4 ગુણ્યા લંબાઈ. યાદ રાખજો, ચોરસની પરિમિતિનું સૂત્ર શું થાય? 4 ગુણ્યા લંબાઈ. ચોરસના ક્ષેત્રફળનું સૂત્ર શું થાય? તો કે લંબાઈ ગુણ્યા લંબાઈ. બીજું છે લંબચોરસની પરિમિતિ. લંબચોરસની પરિમિતિનું સૂત્ર યાદ રાખજો, તો કે 2 કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ. અને લંબચોરસનું ક્ષેત્રફળ શું થાય? તો કે લંબાઈ ગુણ્યા પહોળાઈ. ચલો પહેલો દાખલો છે. ઉદાહરણ 1. 10 મીટર ગુણ્યા 10 મીટરના માપવાળી દિવાલમાં 3 મીટર ગુણ્યા 2 મીટરના માપનું એક બારણું છે. 1 ચોરસ મીટરના રૂપિયા 2.50 પ્રમાણે દિવાલને રંગવાનો ખર્ચ શોધો. શું સમજો શું કહેવા માંગે છે? જે દિવાલ છે એ કેવી છે? ચોરસ દિવાલ છે. કેવી છે? ચોરસ. અને બારણું આપેલું છે કેવું છે? આપણને લંબચોરસ આપેલું છે. પણ આપણે જે રંગ કરવાનો છે કોને કરવાનો છે? ખાલી દિવાલને જ કરવાનો છે, બારણાને રંગ કરવાનો નથી. તો આપણને જે પહેલા દિવાલ આપી છે એટલે હું કોનું ક્ષેત્રફળ શોધીશ? દિવાલનું ક્ષેત્રફળ શોધીશ. અને દિવાલ 10 મીટર ગુણ્યા 10 મીટર એટલે કે લંબાઈ ગુણ્યા લંબાઈ એટલે શું આપી છે? આપણને ચોરસ દિવાલ આપી છે. એટલે આપણે કોનું ક્ષેત્રફળ શોધીશું? પહેલા ચોરસનું ક્ષેત્રફળ શોધશું. એટલે કે દિવાલનું ક્ષેત્રફળ શોધશું. બરોબર? દિવાલનું ક્ષેત્રફળ બરાબર શું થાય? લંબાઈ ગુણ્યા લંબાઈ. તો લંબાઈ કેટલી આપેલી છે? 10 ગુણ્યા 10 એટલે કે 100. કેટલું મળ્યું આપણને ક્ષેત્રફળ? 100 મીટરનો વર્ગ. હવે આપણને જે અંદર બારણું આપ્યું છે કેવું આપ્યું છે? લંબચોરસ આપ્યું છે. એટલે આપણે કોનું ક્ષેત્રફળ શોધશું? બારણાનું ક્ષેત્રફળ શોધીએ. તો કે બારણાનું ક્ષેત્રફળ બરાબર સૂત્ર શું થાય? લંબાઈ ગુણ્યા પહોળાઈ. કેમ કે બારણું કેવું છે? લંબચોરસ છે. એટલે 3 ગુણ્યા 2 એટલે કેવું આવ્યું? આપણે 6 મીટરનો વર્ગ. બરાબર? હવે આપણે દિવાલને જ કરવાનું છે. આખી દિવાલનું ક્ષેત્રફળ શું આવ્યું? અને એમાંથી બારણું કેટલાનું છે? 6 નું છે. તો પહેલા આપણે બારણાનું નથી કરવાનું એટલે આપણે 100 માંથી 6 બાદ કરી નાખીએ. એટલે કેટલા વધ્યા? તો કે 94 મીટરનો વર્ગ. એટલે આપણે કેટલામાં કરવાનું છે? રંગ 94 મીટરમાં કરવાનો છે. તો આપણે લખી કે 1 મીટરના 2.50 રૂપિયા. તો 94 મીટરના કેટલા? તો કે 94 ગુણ્યા 2.50. 2.50 ને 250 લખવું હોય તો છેદમાં શું મૂકવા પડે? 100 મૂકવા પડે. 5 દુ 10 અને પાયો 25 એટલે 5 5 ઉડી જાય. 2 ચોક 8 અને 2 સત્તા 14. શું વધ્યું? 47 ગુણ્યા 5 એટલે કે 47 ગુણ્યા 5 કરો 7 5 35 નો 5 નો વધી 3 5 24 22 ને 23 235 રૂપિયા થાય. તો યાદ રાખવાનું કે દિવાલને જેટલામાં રંગ કરવાનો છે કેટલા રૂપિયામાં થઈ જાય? 235 રૂપિયામાં થઈ જાય. ચલો ઉદાહરણ 2 છે. એક લંબચોરસ કાગળનું ક્ષેત્રફળ 500 સેમી છે. જો તેની લંબાઈ 25 સેમી હોય તો તેની પહોળાઈ કેટલી થાય? તે કાગળની પરિમિતિ પણ શોધો. આપણે શું કીધું છે? એક લંબચોરસ કાગળનું ક્ષેત્રફળ આપી દીધું છે. કોનું ક્ષેત્રફળ આપ્યું છે? લંબચોરસનું ક્ષેત્રફળ. બરોબર? એટલે આપણે સૂત્ર કોનું મૂકવાનું છે? કોઈનું મૂકવાનું. તો કે લંબાઈ ગુણ્યા પહોળાઈ. લંબચોરસનું ક્ષેત્રફળ શું થાય? લંબાઈ ગુણ્યા પહોળાઈ. આપણને ક્ષેત્રફળ કેટલું આપી દીધું છે? 500 આપી દીધું. આની જગ્યાએ મૂકો આપણે 500. બરોબર? બીજું શું આપ્યું આપણને? એની લંબાઈ 25 સેમી આપી દીધી. લંબાઈની જગ્યાએ મૂકી દો 25. અને પહોળાઈ નથી આપી શોધવાની એટલે પહોળાઈના પહોળાઈ. હવે શું કરવાનું? આ 25 છે ક્યાં આવે? 500 ની નીચે આવે. બરાબર પહોળાઈ 25 દુને 50 એટલે 20 આવ્યું. તો પહોળાઈનું માપ આપણને શું મળ્યું? 20 સેમી મળ્યું. શું મળ્યું? 20 સેમી. એટલે આપણને પહોળાઈ મળી છે. હવે શું શોધવાનું કીધું છે? આપણને કાગળની પરિમિતિ પણ શોધો. કાગળ કેવા આકારનો હતો? લંબચોરસ આકારનો હતો. એટલે આપણે પરિમિતિ કોની શોધવાની? લંબચોરસની. સૂત્ર શું થાય?
કે 2 કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ. લંબાઈનું માપ કેટલું છે આપણી જોડે 25 અને પહોળાઈ કેટલી મળી તો કે 20. 45 ગુણ્યા 2 એટલે 90 સેમી. તો આપણને પરિમિતિ પહોળાઈ શું કહેવાય પરિમિતિ કેટલી મળી 90 સેમી. ઉદાહરણ 3 અનુ એના ઘરની સામેના ભાગની ફરતે વાડ કરાવવા માંગે છે. તેની ત્રણ બાજુની લંબાઈ 20 મીટર છે, 12 મીટર છે અને 12 મીટર છે. મીટરના 150 પ્રમાણે વાડ કરવાનો ખર્ચ શોધો. એની ફરતે ત્રણેય બાજુએ વાડ કરાવવા માંગે છે. તો પહેલા આપણે ત્રણેય બાજુનો સરવાળો કરી લઈએ કે 20 + 12 + 12 બરોબર. તો એ કેટલામાં વાડ કરાવવા માંગે છે 44 મીટરમાં વાડ કરાવવા માંગે છે બરોબર. 1 મીટરના કેટલા રૂપિયા થાય 150 રૂપિયા. તો કે 1 મીટરના 150 રૂપિયા. 44 મીટરના કેટલા તો શું કરવાનું આપણે 44 ગુણ્યા 150 ગુણાકાર કરો 6600 રૂપિયા થાય. તો કે આખા એના ખંડની ત્રણેય બાજુમાં વાડ કરાવવો હોય તો કેટલા રૂપિયા થાય 6600 રૂપિયા થાય. આગળ છે સ્વાધ્યાય 11.1 નો પહેલો દાખલો. જમીનના લંબચોરસ ભાગની લંબાઈ અને પહોળાઈ અનુક્રમે 500 મીટર અને 300 મીટર છે. તો તેનું ક્ષેત્રફળ શોધો. આપણને લંબાઈ કેટલી આપી છે તો કે 500 મીટર અને પહોળાઈ કેટલી આપી છે તો કે 300 મીટર. તો આપણે લખીએ કે લંબાઈ બરાબર 500 મીટર અને પહોળાઈ બરાબર 300 મીટર. હવે લંબાઈ અને પહોળાઈ એટલી છે એટલે લંબચોરસ છે ને આપણે શું શોધવાનું છે ક્ષેત્રફળ શોધવાનું છે. તો લંબચોરસના ક્ષેત્રફળનું સૂત્ર શું થાય લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર સૂત્ર શું થાય તો કે લંબાઈ ગુણ્યા પહોળાઈ. શું થાય લંબાઈ ગુણ્યા પહોળાઈ. તો લંબાઈ કેટલી છે 500 અને ગુણ્યા પહોળાઈ એટલે 300 ને 5 કરીને 15 1 2 3 ને 4 બરોબર. હવે છે દાખલા નંબર 2 જેની પરિમિતિ 320 મીટર છે તેવા ચોરસ બાગનું ક્ષેત્રફળ શોધો. શું શોધવાનું છે જેની પરિમિતિ 320 મીટર હોય તેવા ચોરસ બાગનું ક્ષેત્રફળ શોધવાનું છે. આપણને શું આપેલું છે પરિમિતિ આપેલી છે અને પરિમિતિ કોની આપેલી છે તો કે ચોરસની પરિમિતિ આપેલી છે. તો જે આપ્યું એનું આપણે સૂત્ર પહેલા મૂકવાનું. તો ચોરસની પરિમિતિ આપી છે એટલે આપણે કોનું સૂત્ર મૂકશું ચોરસની પરિમિતિનું સૂત્ર મૂકવાનું. તો મૂકો ચોરસની પરિમિતિ બરાબર સૂત્ર શું થાય 4 ગુણ્યા લંબાઈ. શું થાય 4 ગુણ્યા લંબાઈ. ચોરસની પરિમિતિ કેટલી આપી છે આપણને 320 આપી છે એટલે કે 4 ગુણ્યા લંબાઈ. હવે આ 4 ક્યાં આવે 320 ની નીચે 4 * 32 એટલે 80. તો કે લંબાઈ બરાબર કેટલું હોય આપણને 80 મીટર લંબાઈ મળી બરાબર. હવે આપણે શું શોધવાનું છે તો ચોરસ ભાગનું ક્ષેત્રફળ શોધો. કોનું ક્ષેત્રફળ શોધવાનું છે ચોરસનું ક્ષેત્રફળ શોધવાનું છે. એટલે સૂત્ર મૂકો તો ક્ષેત્રફળનું સૂત્ર શું થાય તો કે લંબાઈ ગુણ્યા લંબાઈ એટલે કે 80 ગુણ્યા 80 6400 થાય બરાબર. એટલે 6400 મીટરનો વર્ગ. તો ક્ષેત્રફળ શું થયું એનું 6400 મીટરનો વર્ગ થયું. ચલો આગળ દાખલા નંબર 3 છે જેનું ક્ષેત્રફળ 440 મીટરનો વર્ગ હોય અને લંબાઈ 22 મીટર છે તેવા જમીનના લંબચોરસ પ્લોટની પહોળાઈ શોધો અને પરિમિતિ પણ શોધો. આપણે શું શોધવાની કીધી છે પહોળાઈ શોધવાની છે અને બીજું શું શોધવાનું છે પરિમિતિ શોધવાની છે. પણ આપણને આપ્યું શું છે ક્ષેત્રફળ આપ્યું છે અને ક્ષેત્રફળ કોનું આપ્યું છે તો કે લંબચોરસનું ક્ષેત્રફળ આપ્યું છે. તો સૂત્ર મૂકો કે લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર સૂત્ર શું થાય લંબાઈ ગુણ્યા પહોળાઈ. લંબચોરસના ક્ષેત્રફળનું સૂત્ર શું થાય લંબાઈ ગુણ્યા પહોળાઈ. ક્ષેત્રફળ કેટલું આપ્યું છે આપણને 440 અને લંબાઈ કેટલી આપી છે તો કે 22 મીટર આપી છે અને ગુણ્યા પહોળાઈ. હવે આ 22 છે 440 ની ક્યાં જશે નીચે જશે તો 440 ભાગ્યા 22 અને બરાબર પહોળાઈ. હવે 440 ભાગ્યા 22 કરો એટલે 20 આવે તો કે 20 મીટર બરાબર પહોળાઈ. તો આપણને પહોળાઈનું માપ શું મળ્યું આપણને 20 મીટર મળ્યું. હવે આપણને આગળ શું શોધવાનું કીધું છે એની પરિમિતિ શોધવાની કીધી છે. કોની પરિમિતિ લંબચોરસની પરિમિતિ શોધવાની કીધી છે. સૂત્ર શું થાય તો કે 2 કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ. શું થાય સૂત્ર 2 કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ. 2 ના 2 લંબાઈ કેટલી આપી છે આપણને 22 મીટર આપી છે અને પહોળાઈ કેટલી આપી છે આપણને 20 મીટર આપી છે. તો કે
કે 22 ને 20 42 42 ગુણ્યા 2 એટલે કે 84 મીટર. તો આપણને પરિમિતિ કેટલી મળી? 84 મીટર મળી. ચલો દાખલા નંબર 5. એક ચોરસ ભાગ અને લંબચોરસ ભાગના ક્ષેત્રફળ સરખા છે. ચોરસની બાજુનું માપ 60 મીટર છે અને લંબચોરસની લંબાઈ કેટલી આપી છે? આપણને 90 મીટર આપી છે. તો પહોળાઈ શોધો. આપણને પહેલા શબ્દમાં શું કહી દીધું છે કે લંબચોરસ અને ચોરસ બંનેના ક્ષેત્રફળ તો કેવા જ આપ્યા છે? આપણને સરખા જ આપ્યા છે. જો તમે લંબચોરસનું ક્ષેત્રફળ તમને મળી જાય તો એ જ ચોરસનું અને ચોરસનું મળે એ જ લંબચોરસનું. તો પહેલા હું ચોરસનું ક્ષેત્રફળ શોધું. શું શોધું? ચોરસનું ક્ષેત્રફળ. તો ચોરસના ક્ષેત્રફળનું સૂત્ર શું થાય? લંબાઈ ગુણ્યા લંબાઈ. તો ચોરસ છે આપણને એની માપ આપ્યું છે આપણને 60 ગુણ્યા 60 એટલે આપણને ક્ષેત્રફળ કેટલું મળી ગયું? 3600 મળી ગયું. 3600 મીટરનો વર્ગ. બરોબર. હવે લંબચોરસનું થયું ઈ ચોરસનું કેમ કે બંનેના ક્ષેત્રફળ તો આપણને કેવા કીધા છે? સરખા. તો આપણને ચોરસનું ક્ષેત્રફળ 3600 મળ્યું તો લંબચોરસનું પણ કેટલું હશે? 3600 જ હશે. હવે આપણને લંબચોરસની લંબાઈ આપી છે અને પહોળાઈ શોધવાની કીધી છે. તો કયું સૂત્ર મૂકવાનું? લંબચોરસના ક્ષેત્રફળનું સૂત્ર મૂકો. તો કે લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ. તો લંબચોરસનું ક્ષેત્રફળ કેટલું થશે? 3600. લંબાઈ કેટલી આપી છે આપણને? 90 મીટર અને પહોળાઈ શું કરવાની છે? આપણે શોધવાની છે. હવે 90 ક્યાં આવેલી છે? હવે 3600 ભાગ્યા 90. 9 ચોક 36 એટલે 40 વધ્યું. તો કે 40 મીટર બરાબર પહોળાઈ. તો આપણને પહોળાઈનું માપ કેટલું મળ્યું? 40 સેમી 40 મીટર મળે. આપણે પેલા ચોરસનું શોધી લીધું એના ઉપરથી આપણને લંબચોરસનું મળી ગયું એટલે આપણને પહોળાઈ મળી ગઈ. આગળ શીખવાનું છે કે લંબચોરસના ભાગ ઉપરથી ત્રિકોણનું ક્ષેત્રફળ કેવી રીતે મેળવાય. તો લંબચોરસ છે એના આપણે બે ભાગ કરીએ એટલે ત્રિકોણ બની જવાનો. તો કે ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર જો આપણને લંબચોરસનું આપ્યું હોય અને આપણને ત્રિકોણનું શોધવાનું હોય તો આપણે આ રીતે ઉપયોગ કરવાનો કે 1/2 કૌંસમાં લંબચોરસનું ક્ષેત્રફળ. હવે આ બધા સૂત્રો યાદ રાખવાના છે કે સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ શું થાય? તો કે આધાર ગુણ્યા ઊંચાઈ એટલે કે b ગુણ્યા h. યાદ રાખજો સમાંતર બાજુ ચતુષ્કોણનું સૂત્ર શું થાય? તો કે b ગુણ્યા h એટલે કે આધાર ગુણ્યા ઊંચાઈ. હવે ત્રિકોણનું ક્ષેત્રફળ 1/2 કૌંસમાં b ગુણ્યા h એટલે કે 1/2 આધાર ગુણ્યા ઊંચાઈ. b એટલે કે આધાર. બરોબર. ઉદાહરણ 6 કે એક સમાંતર બાજુ ચતુષ્કોણની એક બાજુ અને તેને અનુરૂપ ઊંચાઈ અનુક્રમે 4 સેમી અને 3 સેમી છે. તો તેનું ક્ષેત્રફળ શોધો. આપણને શું કીધું છે કે એક બાજુ અને તેને અનુરૂપ ઊંચાઈ અનુક્રમે 4 સેમી અને 3 સેમી આપેલી છે આપણને. બરોબર. તો કે આપણને શું આપ્યું છે? ઊંચાઈ કેટલી આપી છે? એક બાજુનું માપ 4 સેમી આપ્યું છે. તો કે બાજુ બરાબર 4 સેમી અને એની ઊંચાઈ કેટલી આપી છે? આપણને 3 સેમી આપેલી છે. તો તેનું ક્ષેત્રફળ શોધો. સમાંતર બાજુ ચતુષ્કોણના ક્ષેત્રફળનું સૂત્ર શું થાય? આપણને કયો ચતુષ્કોણ આપ્યો છે? સમાંતર બાજુ ચતુષ્કોણનું આપ્યો છે. આપણે લખવાનું કે સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર સૂત્ર શું થાય? તો કે b ગુણ્યા h એટલે કે 3 ગુણ્યા 4 એટલે 4 કરીને 12 સેમીનો વર્ગ. તો આપણને ક્ષેત્રફળ શું મળ્યું? 12 સેમીનો વર્ગ મળે. ચલો આગળ છે ઉદાહરણ 7. ઉદાહરણ 7 આપણને શું કહે છે? કે જો એક સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ 24 સેમીનો વર્ગ હોય તો તેનો આધાર 4 સેમી હોય તો ઊંચાઈ શોધો. આમાં પણ આપણને શું આપેલું છે? સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ આપેલું છે. એટલે આપણે સૂત્ર કોનું મૂકશું? તો સમાંતર બાજુ ચતુષ્કોણનું મૂકશું. તો હું લખું કે સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર સૂત્ર શું થાય? આધાર ગુણ્યા ઊંચાઈ. શું થાય? આધાર ગુણ્યા ઊંચાઈ. તો આપણને સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ આપેલું છે. કેટલું આપ્યું છે? 24 આપ્યું છે. બરોબર. હવે એનો આધાર કેટલો આપ્યો છે? આપણને 4 સેમી આપ્યો છે અને ઊંચાઈ શોધવાની છે એટલે કે ગુણ્યા ઊંચાઈ. હવે આ 4 છે 24 ની ક્યાં અવતારે? નીચે અવતારે. એટલે 24 ભાગ્યા 4 બરાબર ઊંચાઈ. તો કે 4 6 24 એટલે કે 6 સેમી બરાબર
ઊંચાઈ. તો આપણને ઊંચાઈ કેટલી મળી? 6 સેમી મળી. જે આપ્યું એનું સૂત્ર આપણે મૂકવાનું. ચલો ઉદાહરણ 8 છે ત્રિકોણના ક્ષેત્રફળ શોધો. કોનું ક્ષેત્રફળ શોધવાનું છે? ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવાનું છે. ત્રિકોણના ક્ષેત્રફળનું સૂત્ર શું છે કે 1/2 કૌંસમાં b ગુણ્યા h અથવા તો પાયો ગુણ્યા વેધ. બરોબર. તો કે 1/2 અહીંયા શું છે? અહીંયા નામ આપી દો, ધારો કે pm. તો pm ગુણ્યા qr. આ qr છે એ શું થયો? આધાર થયો કહેવાય. બરોબર. નીચે છે એટલે એને આધાર કહેવાય અને આ ઊંચાઈ કહેવાય અથવા તો એને વેધ કહેવાય. તો કે 1/2 pm નું માપ કેવું છે? 2 સેમી અને qr નું માપ 4 સેમી. આ બે ઉડી જાય એટલે કેટલું મળ્યું આપણે? 4 સેમી નો વર્ગ. તો આપણને ક્ષેત્રફળ કેટલું મળ્યું ત્રિકોણ PQR નું? 4 સેમી નો વર્ગ મળ્યો. એ જ રીતે બીજો દાખલો કે 1/2 LO ગુણ્યા ON. તો કે 2 ગુણ્યા 3. આ બે ઉડી ગયું એટલે શું વધ્યું? તો કે 3 સેમી નો વર્ગ વધ્યો. ચલો આગળ ઉદાહરણ 10. જો ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ 36 સેમી હોય અને ઊંચાઈ 3 સેમી હોય તો એનો આધાર શોધો. આપણને ક્ષેત્રફળનું માપ આપી દીધું છે એટલે આપણે સૂત્ર કોનું મૂકશું? તો ક્ષેત્રફળનું મૂકશું. તો કે ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ બરાબર સૂત્ર શું થાય? 1/2 ગુણ્યા આધાર ગુણ્યા ઊંચાઈ એટલે કે b ગુણ્યા h. સૂત્ર પહેલા ક્ષેત્રફળ કેટલું આપ્યું છે? આપણને 36 આપ્યું છે. આધાર શોધવાનો છે. ઊંચાઈ કેટલી છે? 3 સેમી. હવે 36 છે કોની જોડે ગુણાય? તો કે 2 જોડે ગુણાય અને 3 ક્યાં આવે? નીચે. તો કે 12 ગુણે 24. તો આપણને કેટલું મળ્યું? 24 સેમી નો વર્ગ મળ્યું. હવે ઉદાહરણ 11 છે ત્રિકોણ PQR માં PR બરાબર 8 સેમી, QR બરાબર 4 સેમી અને PL બરાબર 5 સેમી આપેલા છે. આપણને આ રીતની આકૃતિ આપી છે. તો કે ત્રિકોણ PQ અને R નું ક્ષેત્રફળ શોધવાનું છે. હવે તમને પ્રશ્ન થાય કે વેધ કયો લેવો? PM લેવો કે QM લેવો? કયો વેધ લેવાનો? તો આપણે જે આધાર ઉપર જે વેધ હોય એ જ લેવાય. આપણો આધાર કયો થાય? PQR કીધું છે એટલે કે QR એ આપણો શું થાય? આધાર થાય. અને QR ઉપરનો વેધ કયો છે? તો કે PL છે. તો કે આપણે ત્રિકોણ PQR ના ક્ષેત્રફળનું સૂત્ર મૂકી તો કે ત્રિકોણ PQR નું ક્ષેત્રફળ બરાબર 1/2 શું આવશે? PL ગુણ્યા QR. બરોબર. તો કે PL કેટલું છે? 5 સેમી અને QR 4 સેમી. 2 ગુણે 4. તો કેટલું મળ્યું આપણને? PQR નું ક્ષેત્રફળ 10 સેમી નો વર્ગ મળે. બરોબર. હવે આપણે શું શોધવાનું છે? કે QM શોધવાનું છે. QM શોધવાનું છે તો એ કોના ઉપર વેધ છે? MR ઉપર વેધ છે. તો આપણે લખશું કે ત્રિકોણ PQR નું ક્ષેત્રફળ બરાબર PQR નું ક્ષેત્રફળ બરાબર 1/2 MR ગુણ્યા QM. બરોબર. તો કે ત્રિકોણ PQR નું ક્ષેત્રફળ કેટલું આવ્યું છે? આપણી જોડે 10 આવ્યું છે. 1/2 MR નું માપ કેટલું છે? 8 સેમી અને ગુણ્યા QM આપણે શું કરવાનું છે? શોધવાનું છે. હવે આ 2 છે ક્યાં ગુણાય? નીચે અને 8 ક્યાં આવે? નીચે આવે. બરોબર. 2 ચોક 8 અને 2 દુ 4. તો 5 ભાગ્યા 2 આવ્યું એટલે શું થાય? 2.5 સેમી આપણને માપ મળે. તો આપણને QM નું માપ કેટલું મળ્યું? 2.5 સેમી મળ્યું. આગળ છે સ્વાધ્યાય 11.2 ના પહેલો દાખલો. શું કહે છે આપણને? કે સમાંતર બાજુ ચતુષ્કોણના ક્ષેત્રફળ શોધો. પહેલી આકૃતિ આપણને આપી છે. આમાં કયો ચતુષ્કોણ આપ્યો છે? આપણને સમાંતર બાજુ ચતુષ્કોણ આપ્યો છે. તો એનું સૂત્ર શું થાય? આધાર ગુણ્યા ઊંચાઈ. તો લખવાનું કે સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર તો કે આધાર ગુણ્યા ઊંચાઈ. આમાં આધાર કેટલો આપ્યો છે? આપણને 7 સેમી અને 4. તો 7 ચોક 28 સેમી નો વર્ગ. બરોબર. હવે બીજો દાખલો જો. આમાં પણ આપણને સમાંતર બાજુ ચતુષ્કોણ આપ્યો છે. એનું સૂત્રફળ શું થાય? તો કે આધાર ગુણ્યા ઊંચાઈ. આધાર ગુણ્યા ઊંચાઈ એટલે કે 4.4 ગુણ્યા 2. કેટલું થયું? 8.8 સેમી નો વર્ગ. હવે છે નીચેના ત્રિકોણના ક્ષેત્રફળ શોધો. નીચેના ત્રિકોણના ક્ષેત્રફળનું સૂત્ર શું થાય? 1/2 b ગુણ્યા h એટલે કે આધાર ગુણ્યા ઊંચાઈ. આના ભાગ પાડી આપણે 2 દુ 4 2 ઉડી જાય એટલે કે 3 દુને 6 સેમી નો વર્ગ. એ જ રીતે આનું સૂત્રફળ 1/2 આધાર ગુણ્યા ઊંચાઈ 3 ગુણ્યા 4 એટલે 12 ભાગ્યા 2 કરો એટલે કેટલું મળે આપણને? 6 સેમી નો વર્ગ મળે.
ચલો આગળ છે દાખલા નંબર 5 PQRS ના સમાંતર બાજુ ચતુષ્કોણ છે Q માંથી SR પરની ઊંચાઈ QM છે અને Q માંથી BH પરની ઊંચાઈ QN આપેલી છે. આપણે આકૃતિ દ્વારા સમજીએ શું કે છે આપણને કે Q માંથી QM આપ્યું છે કોના ઉપર છે SR ઉપર છે અને QN આપ્યું છે કોના ઉપર છે આપણને PS ઉપર આવેલું છે. એટલે આપણે શોધવાનું શું છે તો કે સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ શોધવાનું છે. તો સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ શોધવા માટે સૂત્ર શું થાય આધાર ગુણ્યા ઊંચાઈ. તો પહેલા હું લખું કે PQRS બરોબર એટલે આપણું સમાંતર બાજુ ચતુષ્કોણ છે તો કે PQRS નું ક્ષેત્રફળ બરાબર સૂત્ર શું થાય B ગુણ્યા H એટલે કે આધાર ગુણ્યા ઊંચાઈ. હવે આપણને અહીંયા જો કે SR નું માપ આપેલું છે હા કેટલું આપ્યું છે આપણને 12 સેમી આપેલું છે. હવે આ આપણો આધાર થયો એના ઉપરની ઊંચાઈ શું થઈ તો કે 7.6 સેમી તો કે 12 ગુણ્યા 7.6 12 ગુણ્યા 7.6 એટલે આને 76 લખવું હોય છે એમાં શું મૂકવું પડે 10 મૂકવું પડે 5 દુ 10 એટલે 2 6 12 બરોબર. હવે શું કરવાનું 76 ગુણ્યા 6 કરો આપણે 6 નો છવડો વધી 3 6 7 42 કઈ મળીને 45 એટલે કે 456 456 ભાગે શું કરવાના આપણે 5 કરવાના તો કે 456 ભાગ્યા 5 કરીએ એટલે 5 9 45 અને 5 એકા 5 91.2 બરોબર. તો અને આપણે ક્ષેત્રફળ શું મળ્યું 91.2 સેમી નો વર્ગ મળ્યું. હવે આપણને પહેલાનો જવાબ આવી ગયો આપણો 91.2 સેમી નો વર્ગ. જો PS બરાબર 8 સેમી હોય આપણે આનું માપ કેટલું આપ્યું છે 8 સેમી આપેલું છે તો કે QN શોધો. આમાં પણ આપણે આ સૂત્ર મૂકીએ કે ચતુષ્કોણ PQRS નું ક્ષેત્રફળ બરાબર આધાર ગુણ્યા એના ઉપરની ઊંચાઈ. તો હું લખું કે ચતુષ્કોણ PQRS નું ક્ષેત્રફળ બરાબર આધાર ગુણ્યા ઊંચાઈ એટલે કે B ગુણ્યા H. આનું ક્ષેત્રફળ આપણને કેટલું મળ્યું છે 91.2. આધારનું એટલે આધારનું માપ કેટલું છે 8 સેમી બરોબર અને એના ઉપરનું QN આપણે શોધવાનું છે 91.2 છે 8 ક્યાં આવે 91 ની નીચે અને આપણે 912 લખવું હોય છે એમાં શું મૂકવું પડે 10 મૂકવું પડે 912 ભાગ્યા 8 કરો 8 એકા 8 હવે શું આવશે 8 એકા 8 9 10 ને 11 8 32 119 ભાગ્યા 10 કરો એટલે 11.9 QN તો QN નું માપ કેટલું મળ્યું આપણને 11.9 સેમી મળે. ચલો આગળ છે દાખલા નંબર 7 શું કે છે ત્રિકોણ ABC માં ખૂણો A આપણને કેવો આપેલો છે કાટખૂણો આપેલો છે. રેખાખંડ AD છે તે BC ઉપર લંબ છે. જોઈ શકો છો કે રેખાખંડ AD એ કોના ઉપર લંબ છે રેખાખંડ BC ઉપર લંબ છે. જો AB બરાબર 5 સેમી હોય BC બરાબર 13 સેમી હોય અને AC બરાબર 12 સેમી હોય તો ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ શોધો. આપણને ખૂણો A કેવો આપેલો છે કાટખૂણો આપેલો છે. એટલે આપણે પહેલા સૂત્ર મૂકી કે ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ બરાબર સૂત્ર શું થાય 1/2. આ જો એ આપણો આધાર થયો કહેવાય ખૂણો A કાટખૂણો છે એના ઉપરનો વેધ કયો થાય તો કે AB થાય તો કે AB ગુણ્યા AC 1/2 5 ગુણ્યા 12 2 6 12 અને 6 પંચા 30 તો આપણને ક્ષેત્રફળ કેટલું મળ્યું આપણને 30 સેમી નો વર્ગ મળ્યું કે બરાબર. હવે આપણે શું શોધવાનું છે બીજું તો કે રેખાખંડ AD શોધો. તો રેખાખંડ AD જો એ કોના ઉપર વેધ છે આપણને BC ઉપર વેધ આપેલો છે. તો હું સૂત્ર મૂકું કે ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ બરાબર 1/2 AD ગુણ્યા BC. ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ આપણને કેટલું મળ્યું છે 30 મળ્યું 1/2 એમ AD શું કરવાનું છે આપણે શોધવાનું છે અને BC નું માપ આપણને કેટલું આપ્યું છે તો કે 13 આપ્યું છે. હવે આ બે ક્યાં ગુણાય 30 જોડે ગુણી જાય એટલે કે 30 ગુણ્યા 2 અને 13 ક્યાં આવે નીચે આવે બરાબર AD 30 દુને 60 60 ભાગ્યા 13 બરાબર AD. જે પોઈન્ટમાં આવે એ આપણો જવાબ એટલે કે આપણને વેધનું માપ કેટલું મળ્યું 60 ભાગ્યા 13. ચલો હોમવર્ક લખી લો. સ્વાધ્યાય 11.2 નો દાખલા નંબર 3 4 અને 6 નોટમાં લખવાનો છે. આભાર.